નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે પદ્ધતિસર અભિગમના આધારે ભૂગોળની શાખાઓ, જે પૈકી બે શાખાઓ ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળનો આપણે અભ્યાસ કર્યો. એ સિવાયની બે શાખાઓ જૈવિક ભૂગોળ અને ભૌગોલિક પ્રવિધિઓ અને પ્રયુક્તિઓનો અભ્યાસ આપણે શાળા શરૂ થાય ત્યારબાદ કરીશું અને પ્રાદેશિક અભિગમનો અભ્યાસ પણ આપણે ત્યારે કરીશું. આજે આપણે ત્યાર પછીનો મહત્વનો સમાવિષ્ટ પોઈન્ટ એટલે ભૂગોળનું મહત્વ. ભૂગોળ એક વિષય તરીકે આપણે જોયો, પણ આ વિષય તરીકે ભૂગોળનું શું મહત્વ છે એના વિશે આજે આપણે સમજૂતી મેળવશું, ચર્ચા કરીશું અને એનો નિષ્કર્ષ મેળવવા માટે પ્રયત્ન કરીશું. તો પ્રથમ બાબત આપણે જોઈએ કે વ્યક્તિ નિર્માણ માટે અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. જો ભૂગોળનું મહત્વ, તો જો તમારે યોગ્ય વ્યક્તિનું નિર્માણ કરવું હોય અથવા માનવીનું સશક્તિકરણ કરવું હોય તો એના માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે, જરૂરી છે. સાથે સાથે ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસનો ખ્યાલ મેળવવા માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે. જેમ સશક્તિકરણ માટે જરૂરી છે, એવી જ રીતે ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોનો નિર્માણ અને વિકાસનો ખ્યાલ મેળવવા માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. કેમ કે એના સિવાય વગર તમે એક બાજુનો અભ્યાસ કરી શકતા નથી. માનવ જીવનના વિવિધ પાસાને સમજવા માટે, માણસ જીવનનું સામાજિક પાસું હોય, આર્થિક હોય, ભૌગોલિક હોય, સાંસ્કૃતિક મૂલ્યો હોય, તમામ પાસાને સમજવા માટે માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા માટે, સાંસ્કૃતિક વારસો, ભારતનો ભવ્ય ઇતિહાસ આપણે જોઈએ છીએ તેમ માનવના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ કરવા માટે, ઐતિહાસિક ઘટનાઓને સમજવા અને વર્તમાન વૈશ્વિક સમસ્યાઓને હલ કરવા માટે ભૂગોળનું પાયાનું જ્ઞાન જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ ભૂગોળનું મહત્વ. તો આટલા પોઈન્ટ આપણે જોયા, એ અહીંયા હું ટૂંકમાં લખું છું પોઈન્ટના સ્વરૂપમાં, તમને ખ્યાલ રહે એટલે. તો વ્યક્તિ નિર્માણ અથવા માનવીના સશક્તિકરણ માટે ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય. ભૂગોળનો અભ્યાસ અનિવાર્ય છે. એવી જ રીતે બીજી બાબત આપણે જોઈ, ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગની ઉત્પત્તિ, ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ. ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસ, તેના વિકાસનો ખ્યાલ મેળવવા, ઉદ્યોગનો ખ્યાલ મેળવવા ભૂગોળનું જ્ઞાન મહત્વનું. ભૂગોળનું જ્ઞાન મહત્વનું. ત્યાર પછી આપણે જે બાબત જોઈ કે માનવ જીવનના વિવિધ પાસાઓ, માનવ જીવનના વિવિધ પાસાઓ, માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ, માનવ
સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ. માનવ સમાજના સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ, ઐતિહાસિક ઘટનાઓને સમજવા, ઐતિહાસિક ઘટનાઓને સમજવા તેમજ વર્તમાન સમસ્યાઓ તેમજ વર્તમાન વૈશ્વિક સમસ્યાઓ હલ કરવા ભૂગોળનું પાયાનું જ્ઞાન જરૂરી. આના માટે ભૂગોળનું પાયાનું જ્ઞાન જરૂરી છે. સાથે સાથે વ્યક્તિમાં આંતરરાષ્ટ્રીય સમજ વિકસે અને વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય. આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય. રાષ્ટ્રપ્રેમ પ્રગટે અને રાષ્ટ્રીય ગુણો વિકસે અને રાષ્ટ્રીય પ્રેમ પ્રગટે અને રાષ્ટ્રીય ગુણો વિકસે, મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે વગેરે. મૂલ્યોના સંવર્ધન અને વિકાસ માટે ભૂગોળ મહત્વની ભૂમિકા ભજવે છે. વિદ્યાર્થી મિત્રો, ભૂગોળનું મહત્વ તમામે તમામ માનવીય પાસાઓ માટે જરૂરી છે. અહીંયા આપણે જોયું કે વ્યક્તિ નિર્માણ અને સશક્તિકરણ માટે ભૂગોળ અનિવાર્ય છે. ખેતી, વ્યાપાર, પરિવહન, ઉદ્યોગોની સ્થાપના અને તેનો વિકાસનો ખ્યાલ મેળવવા માટે ભૂગોળનું જ્ઞાન મહત્વનું છે. માનવ જીવનના જુદા જુદા પાસાઓ, સાંસ્કૃતિક વારસાનું પૃથ્થકરણ, ઐતિહાસિક ઘટનાઓ તે સમજવા તેમજ વૈશ્વિક સમસ્યાઓના હલ કરવા ભૂગોળનું પાયાનું જ્ઞાન જરૂરી છે. અને છેલ્લે આંતરરાષ્ટ્રીય સમજ વિકસે, વિશ્વ બંધુત્વની ભાવના કેળવાય, રાષ્ટ્રપ્રેમ પ્રગટે અને રાષ્ટ્રીય ગુણો વિકસે. આ તમામ મૂલ્યોના વિકાસ અને સંવર્ધન માટે ભૂગોળ જે છે એ મહત્વની ભૂમિકા ભજવે છે. આગળ આપણે જોઈએ તો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ ઉકેલવી હોય તો ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. આજે સમગ્ર વિશ્વમાં જોઈએ તો પ્રાદેશિક સમસ્યાઓ ઘર કરી ગઈ છે. રાજ્ય વચ્ચેના ઝઘડા અને આંતરરાષ્ટ્રીય સરહદોના વિવાદ સરહદ સીમાએ છે. ત્યારે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ હલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે. પ્રત્યેક વિષયના અધ્યયન પાછળ કેટલાક લક્ષ્ય અને ઉદ્દેશો રહેલા હોય છે. કોઈ પણ વિષયનો તમે અભ્યાસ કરો તો એની પાછળ ચોક્કસ ગોલ રહેલો હોય, લક્ષ્ય હોય કે શા માટે અભ્યાસ કરવાનો હોય. તો ભૂગોળ એક જ્ઞાત્મક વિષય છે. તેના વિષય વસ્તુનો વિકાસ વૈજ્ઞાનિક આધારે કરવામાં આવ્યો છે. તો જ્ઞાત્મક
એટલે ભૂગોળનો અભ્યાસ જે છે એ વૈજ્ઞાનિક રીતે કરવામાં આવ્યો છે અને ભૂગોળના અધ્યયનથી આપણામાં ઘણી ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસે છે. આપણા માણસની ક્ષમતાઓ અને કૌશલ્યો વિકસાવવા માટે પણ ભૂગોળ જે છે ખૂબ મહત્વનો વિષય સાબિત થયો છે. કઈ રીતે આપણે જોઈએ તો પ્રવાસ ભૂગોળનો એક પ્રકાર છે. પ્રવાસ કે પ્રવાસ દ્વારા માણસ શીખે છે. પ્રદર્શન વાર્તાલાપો સમજીને આપણે સમજી મેળ અને એનું તારણ કાઢી શકીએ છીએ. સાથે સાથે આપણે કહીએ કે પત્ર મૈત્રી બાંધવાની સૂઝ કેળવાય છે. પત્ર મૈત્રી જો આજના સમયમાં તો સોશિયલ મીડિયાનું મહત્વ વધી ગયું છે. વોટ્સઅપ ટ્વિટર એટલે પત્ર ભૂલાઈ ગયો છે. પણ પહેલાંના સમયમાં લોકો કોઈ પણ વ્યક્તિ અજાણ્યા વ્યક્તિ સાથે પત્ર વ્યવહારથી સંબંધ બાંધતા. આજે વોટ્સઅપના માધ્યમથી આપણે સમગ્ર વિશ્વ સાથે જોડાયેલા છીએ. એમ પત્ર મૈત્રી બાંધવા માટેની સૂઝ જે છે એ આપણને વિજ્ઞાન દ્વારા કેળવાય છે. નકશા વાંચન, નકશા પુરવણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતાનું માપન, હવાના દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ ટેકણ લાકડીની ભૂમિકા ભજવે છે. ટેકણ લાકડી કોઈ પણ વસ્તુને આધાર આપવાનું કામ. ટેકણ લાકડીને આધાર આપો તો આ તમામ બાબતોનું માપન જે છે એ ભૂગોળને આધારે જ શક્ય બને છે. એના સિવાય અનપોસિબલ, શક્ય નથી. એટલે આપણે જે વાત કરી છે કે ભૂકંપ નકશા વાંચન કરવું હોય, નકશાની પુરવણી કરવી હોય, વરસાદનું માપન, તાપમાનનું માપન, ભૂકંપની તીવ્રતા માપવી, હવાનું દબાણ માપવું, આ તમામ પ્રકારની ક્ષમતાઓ માટે ભૂગોળ જે છે એ ટેકણ લાગણી છે, અનિવાર્ય છે. પ્રાકૃતિક સંસાધનો વિશે આપણામાં સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે અને સંસાધનોનો વેગપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ પેદા થાય છે ભૂગોળના કારણે. કે પ્રાકૃતિક સંસાધનો જે છે એ આપણા માટે સ્વસ્થ દૃષ્ટિકોણ કે આપણા માટે ખૂબ જરૂરી છે. 12મામાં તમે આનો વિસ્તૃત અભ્યાસ કરશો કે પ્રાકૃતિક સંસાધનો આપણા માટે કેટલા ઉપયોગી છે. એટલે પ્રાકૃતિક સંસાધનો જે છે એ આપણા માટે સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન કરે છે અને આ સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ, કેમ કે આ બિન પ્રણાલીગત છે, પરંપરાગત સ્ત્રોત છે, અમુક સમયે ખૂટી જશે, તો એના માટે વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની દ્રષ્ટિ પણ ભૂગોળના અભ્યાસ દ્વારા આપણને મળે છે. એવી જ રીતે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, પૃથ્વીના આવરણો. મૃદાવરણ એટલે જમીન, ઘન પોપડો. વાતાવરણ એટલે વાયુમંડળ આખું. જલાવરણ અને એટલે પાણી વિસ્તાર, સમુદ્ર, નદીઓ બધું આવી ગયું. અને જીવાવરણ એટલે જીવસૃષ્ટિ. આ ચારે ચાર સંબંધિત વિશેષતાઓ અને વિવિધતાઓની જાણકારી આપણને ભૂગોળ દ્વારા મળે છે. તો આગળના પોઈન્ટ આપણે જોઈએ. આ પોઈન્ટ જોયા હતા એ તમે યાદ રાખજો. ભૂગોળનું મહત્વ ખૂબ જ છે. કઈ કઈ બાબતમાં છે એના વિશે આપણે વાત કરીએ છીએ. તો રાષ્ટ્રીય પ્રેમ વિકસાવવા માટે કે પ્રગટ કરવા માટેનું માધ્યમ પણ આપણા માટે ભૂગોળ બની શકે છે. નેક્સ્ટ આગળ વધીએ તો આપણે કહી શકીએ કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યાઓ હલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમસ્યા હલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન જે છે એ અનિવાર્ય છે. રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સમસ્યા હલ કરવા માટે ભૂગોળનું જ્ઞાન અનિવાર્ય છે. ભૂગોળના અધ્યયનથી ભૂગોળના
અધ્યયનથી આપણામાં કેટલીક ક્ષમતાઓ અને કૌશલ્યનો વિકાસ વિકસે છે કેટલીક ક્ષમતાઓ અને કૌશલ્યનો વિકાસ થાય છે. પ્રવાસ, પ્રદર્શન, વાર્તાલાપ. પ્રવાસ, પ્રદર્શન અને વાર્તાલાપ સમજી શકીએ છીએ આપણે. વાર્તાલાપ સમજી શકીએ છીએ. પત્ર મૈત્રી કેળવવાની સૂઝ. પત્ર મૈત્રી કેળવવાની સૂઝ ભૂગોળ દ્વારા પ્રાપ્ત થાય છે. પત્ર મૈત્રી કેળવવાની સૂઝ આપણને ભૂગોળ દ્વારા મળે છે. સાથે સાથે આપણે જે વાત કરી હતી કે નકશા વાંચન, નકશા પુરવણી, વરસાદનું માપન, તાપમાનનું માપન, દબાણનું માપન, વરસાદ, તાપમાન, દબાણનું માપન વગેરે પ્રકારની ક્ષમતાઓ વગેરે પ્રકારની ક્ષમતાઓ વિકસાવવામાં ભૂગોળ, ટેપ, કણ લાકડી ની ભૂમિકા ભજવે છે. લાકડીની ભૂમિકા ભજવે છે. અને સાથે સાથે આપણે કીધું એમ કે પ્રાકૃતિક સંસાધનો વિશે સ્વસ્થ દૃષ્ટિકોણ. પ્રાકૃતિક સંસાધનો વિશે સ્વસ્થ દૃષ્ટિકોણ ઉત્પન્ન થાય છે. અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા માટે કરવાની સૂઝ કેળવાય છે. વિવેકપૂર્ણ ઉપયોગ કરવાની સૂઝ કેળવાય છે. આ સાથે આપણે જે વાત કરી કે મૃદાવરણ, વાતાવરણ, જલાવરણ અને જીવાવરણ, ત્યારે 4 આવરણો. જીવાવરણ સંબંધિત વિશેષતાઓની જાણકારી ભૂગોળ આપે છે. સંબંધિત માહિતી ભૂગોળ આપે છે. ભૂગોળ દ્વારા આપણને મળે છે. આ તમામ બાબતની માહિતી
ભૂગોળ દ્વારા આપણને મળે છે અને જેના કારણે વ્યક્તિની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. માણસ માટે જિજ્ઞાસા બહુ મહત્વની વાત છે. કોઈ પણ વસ્તુ બનાવ બન્યો તો શા માટે બન્યો, પહેલો પ્રશ્ન આપણો આવે, કેમ થયું, કઈ રીતે બન્યું, આ એક જિજ્ઞાસા વૃત્તિ છે. અને માણસની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાવી જોઈએ. જો એની જિજ્ઞાસા વૃત્તિ ન સંતોષાય તો માણસના જીવનમાં પરિવર્તન થાય છે અને એનું આખું વાણી વર્તન વ્યવહાર બદલી જાય છે. એટલે આ તમામ બાબતનો અભ્યાસનું જ્ઞાન આપણને ભૂગોળ દ્વારા મળે છે અને જેના પરિણામે માણસની જિજ્ઞાસા વૃત્તિ સંતોષાય છે. ભૂગોળના વિવિધ પ્રકારના નકશા, પૃથ્વીનો ગોળો અને પ્રાકૃતિક તથા ભૌતિક તત્વોના નિરીક્ષણની કળા વ્યક્તિમાં વિકસે છે. જો આ તમામ બાબત જોવાની કળા, કેમ કે માણસનું પ્રથમ કોઈ લક્ષણ હોય તો જોવું, પછી સાંભળવું આવે. એટલે જોવા માટેની કળા એટલે નિરીક્ષણ કળા. તમારે નકશો દ્વારા નકશાનું વાંચન તમે કરી શકો, પૃથ્વીનો ગોળો નકશો, સાથે સાથે પ્રાકૃતિક અને ભૌતિક તત્વોના નિરીક્ષણની કળાનો વિકાસ થાય છે. ભૌગોલિક ઘટનાઓ થકી કાર્ય-કારણ સંબંધ કેળવવાની માનસિક ક્ષમતા કેળવાય છે. ભૌગોલિક કાર્ય-કારણ સંબંધ, કોઈ પણ બનાવ બનવા પાછળના કારણો. કાર્ય-કારણ સંબંધ એટલે કોઈ પણ બનાવ બની ગયો તો કઈ રીતે બન્યો, બનાવ બનવા પાછળના પરિબળો ખૂબ મહત્વના હોય છે. આપણે સામાજિક વિજ્ઞાનના અભ્યાસમાં જોયું હતું રાષ્ટ્રીય ચળવળો કે 1857નો વિપ્લવ થવા પાછળના કારણો. તો એમાં કાર્ય-કારણ બંને સંબંધો આવી જાય કે એવું શું બનાવ બન્યો કે જેના કારણે લોકો આ ચળવળ કરવા માટે પ્રેરાયા. એમ ભૂગોળની વાત આપણે કરતા હોઈએ તો ભૌગોલિક ઘટનાઓ થકી એનો કાર્ય-કારણ સંબંધ કેળવવાની માનસિકતા કેળવાય છે. કેમ કે કોઈ પણ બનાવ ભૌગોલિક દ્રષ્ટિએ બન્યો હોય તો એની પાછળનું કોઈ પણ કારણ જવાબદાર હોય છે. એટલે મૂળ વ્યક્તિ અથવા માનવ તરીકે તમારે કાર્ય-કારણ સંબંધ જે સમજવો આ ખૂબ મહત્વની વાત છે અને તે આપણને ભૂગોળ શીખવાડે છે. સાથે સાથે વ્યાપાર, સંરક્ષણ, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન એક વ્યવહારિક જરૂરિયાત છે. જો આ જ્ઞાન પણ હોવું જોઈએ. તમારે કોઈ પણ વ્યવસાય કરવો હોય એના માટે ખૂબ મહત્વનું પાસું કોઈ હોય તો તે ભૂગોળ છે. અહીંયા આપણે જે વાત કરી કે વ્યાપાર, આંતરરાષ્ટ્રીય વ્યાપાર હોય, આંતરિક વ્યાપાર હોય, એના માટે સંરક્ષણ, હાલના સમયમાં સંરક્ષણ આ પ્રત્યેક દેશ માટે ખૂબ મોટી જવાબદારી છે અને સંરક્ષણના મુદ્દાને અનુલક્ષીને જ આપણા જવાનો આજે આપણી વિવિધ બોર્ડરો ઉપર રાત દિવસ તૈનાત છે અને એ એકિચ્છિત કોઈ પણ જાતના નિજી સ્વાર્થ વગર રાષ્ટ્ર સુરક્ષા માટે 24 કલાક જાગૃત છે. ત્યારે હું અને તમે મારા ઘરમાં સલામત રીતે રહી શકીએ છીએ. એટલે સંરક્ષણની બાબત હોય, ત્યાર પછી વ્યાપાર, પ્રવાસ, ઉદ્યોગ, ખેતી અને પશુપાલન માટે ભૂગોળનું જ્ઞાન વ્યવહારિક જરૂરિયાત છે, હોવું જરૂરી છે. આ તમામ માટે સંરક્ષણ માટે પણ ભૂગોળનું જ્ઞાન ન હોય અને કોઈ પણ વ્યક્તિને તમે મોકલી દો તો એને ભૂગોળ જે તે સમયના લોકેશનનું જ્ઞાન ન હોય તે નકામું છે. આપણે પણ કહીએ છીએ કોઈ પણ મોટા સિટીમાં ગયા હોઈએ અને આપણને ખબર ન હોય તો ક્યાં જવાનું તો આપણે એના માટે મુશ્કેલી અનુભવીએ છીએ. અને એમાં જ્યારે કોઈ પણ બીજા સ્ટેટમાં ગયા હોઈએ, આપણી ભાષાનું પરિવર્તન થતું હોય, ગુજરાતી લોકો સમજતા ન હોય, આ જે મુશ્કેલી અનુભવો એ ખૂબ અનુભવવા જેવો વિષય છે. એટલે આપણે કહી શકીએ કે જે તે વિસ્તાર માટે એની પાસે નોલેજ હોવું જોઈએ. તમે જે ક્ષેત્રમાં કામ કરો એનું તમારી પાસે જ્ઞાન હોય તો જ તમે એ ક્ષેત્રમાં આગળ વધી શકો છો. એટલે આપણે આ તમામ બાબત માટે ભૂગોળની જે છે એ જ્ઞાન એક વ્યવસાયિક જરૂરિયાત છે, હોવું જોઈએ. તમે જે ક્ષેત્રનો વ્યવસાય કરો છો એનું જ્ઞાન તમારી પાસે હોવું જોઈએ. વિશ્વના દેશો વચ્ચેના આંતર અવલંબનની સમજ ભૂગોળ આપે છે.
કે કોઈ પણ દેશ વચ્ચે કેવો સંબંધ છે, મૈત્રીપૂર્ણ સંબંધ છે કે દુશ્મની છે કે નરોવા કુંજરોવા, મૈત્રી પણ અને દુશ્મની પણ નહીં, આવા ઘણા બધા પ્રકારના સંબંધો આંતરરાષ્ટ્રીય સંબંધો હોય છે. એટલે આંતરરાષ્ટ્રીય અવલંબનની સંબંધ આપણને ભૂગોળ આપે, સમજ આપણને ભૂગોળ આપે છે. આપણે ઘણા ઉત્સવો અને સામાજિક રીત રિવાજોની પશ્ચાત ભૂમિમાં આપણી ભૂગોળ છે. જો આપણે ઘણા બધા આજે કોઈ ઉત્સવ ઉજવતા હોઈએ કે કોઈ સામાજિક રીત રિવાજ આપણામાં હોય તો એની પાછળનો પ્રસાદ્ય ભૂમિકા તમે જુઓ તો એ આપણને ભૂગોળની જોવા મળશે. ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિ, આપણે જે ભૂગોળની વાત કરી હતી કે માનવ ભૂગોળ હોય કે ભૌતિક ભૂગોળ હોય, એમ ભૌતિક ભૂગોળના અભ્યાસ વડે માનવીની આર્થિક પ્રવૃત્તિઓ, સિદ્ધિઓ અને નિષ્ફળતાઓ જાણી શકાય છે. માણસની જે સફળતાઓ હોય કે નિષ્ફળતા હોય એની આપણને સમજ મળે છે. કુદરતી આપત્તિઓ જેવી કે ભૂકંપ, ભૂમિપાત એટલે કે ભૂસ્ખલન, વાવાઝોડું, પૂર, દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન અંગેનું જરૂરી માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. જો આ બધી કુદરતી આફતો છે, કુદરતી આફતો હોય એના માટેની આપણે વાત કરી, કઈ કઈ કુદરતી આફતો છે, ટૂંકો પોઈન્ટ મળી શકે તો ભૂકંપ, ભૂમિપાત, વાવાઝોડું, પૂર કે દુષ્કાળ સાથે પર્યાવરણ સુરક્ષા અને સંવર્ધન જાણી શકાય છે. એનું માર્ગદર્શન ભૂગોળના અભ્યાસ દ્વારા મળે છે. વૈશ્વિક સમસ્યાઓ, જો આ પણ મહત્વનો પોઈન્ટ છે, વૈશ્વિક સમસ્યાઓ જેવી કે ઉર્જા અને જળ સંરક્ષણ. આજે વિશ્વ લેવલની સમસ્યા હોય તો ઉર્જાની પ્રાપ્તિ અને જળ સંરક્ષણ, પાણીનું પ્રદૂષણ દિન પ્રતિદિન વધતું જાય છે. આ બસાવો એ ખૂબ આજે વૈશ્વિક સમસ્યાઓ છે. બધી ઉર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ અંગેનું જરૂરી જ્ઞાન ભૂગોળના અભ્યાસ વગર અધૂરું છે. તમામ સમસ્યાઓ માટે પણ ભૂગોળનો અભ્યાસ ખૂબ જરૂરી છે, તો જ તમને આ બધી બાબતનું જ્ઞાન થશે. સાથે સાથે વધતી વસ્તી અને ઘટતી વનસ્પતિ, આ પણ સમસ્યા, ગરીબી, આતંકવાદ જેવા પ્રશ્નોના નિરાકરણ કે ઉકેલ માટે ભૂગોળનું જ્ઞાન જરૂરી છે. આ વૈશ્વિક સમસ્યાઓમાં તમામ બાબતનો સમાવેશ છે. ફરી રિપીટ કરું છું કે વૈશ્વિક સમસ્યાઓ તમે કઈ કઈ ગણી શકો તો ઉર્જા અને જળ સંરક્ષણ, પર્યાવરણ જતન, પ્રદૂષણ નિયંત્રણ, વધતી વસ્તી, ઘટતી વનસ્પતિ, ગરીબી, આતંકવાદ, આ તમામ સમસ્યાઓ જે છે એ વૈશ્વિક સમસ્યાઓ છે અને એના માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે. અને વસુધૈવ કુટુંબકમ અર્થાત સમગ્ર વિશ્વ એક પરિવાર, એક કુટુંબ બને, આ ભાવના આપણા વેદોએ ગર્જના કરેલી છે. આ ભારતના વેદો સમગ્ર પૃથ્વીને સ્વીકારવાની વાત કરે છે, સમગ્ર લોકોને સ્વીકારવાની વાત કરે છે. અને આવી કોઈ વાત બીજા કોઈ ધર્મગ્રંથોમાં નથી. અને એટલા માટે હિન્દુ સંસ્કૃતિ શ્રેષ્ઠ સંસ્કૃતિ આપણે કહી શકીએ છીએ. તો વસુધૈવ કુટુંબકમ, વિશ્વ આખું પરિવાર બને, સમગ્ર વિશ્વ એક પરિવાર બને, આ ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા જ ચરિતાર્થ થાય છે, એના વગર નકામી બને છે. એટલે વસુધૈવ કુટુંબકમની ભાવના ભૂગોળના અભ્યાસ દ્વારા ચરિતાર્થ બને છે. અને વ્યક્તિમાં સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો કાઢવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો બાંધવાની વગેરે માનસિક શક્તિઓનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. જો તમામ બાબત આમાં આવરી લીધી છે. ભૂગોળનો અભ્યાસ શા માટે, ભૂગોળનું મહત્વ અહીંયા આપણે કહી શકીએ કે વ્યક્તિનો સૂક્ષ્મ અવલોકન કરવાની, તારણો બાંધવાની, નિર્ણયો કરવાની અને યોગ્ય અભિપ્રાયો રજૂ કરવાની માનસિક શક્તિનો વિકાસ ભૂગોળ દ્વારા સરળ બને છે. અને ભૂગોળ નાગરિકને વિશ્વ નાગરિક બનાવે છે. નાગરિક શાસ્ત્રના અભ્યાસથી નાગરિક છે માત્ર નાગરિક બને છે, જ્યારે ભૂગોળના અભ્યાસથી એ વિશ્વ નાગરિક બને છે. અને રાષ્ટ્રીય સમસ્યાઓને સમજી અને તેનો ઉકેલ લાવવામાં નાગરિક પોતાનું યોગદાન આપી શકે તે માટે ભૂગોળનું જ્ઞાન ખૂબ જરૂરી છે.
તો વિદ્યાર્થી મિત્રો, તમામ પાસાને આપણે આવી રહ્યા છીએ. નાના નાના પોઈન્ટ દ્વારા તમે આના આરામથી 17 થી 18 પોઈન્ટ લખી શકો. 5 માર્કમાં પ્રશ્ન પૂછાય તો તમારે 15 પોઈન્ટ લખવા પડે અને તમે સરળતાથી આના 15 પોઈન્ટ છે એ બનાવી શકો છો. મેં બોર્ડમાં લખ્યા એ પ્રમાણે, અને અમુક પોઈન્ટ નથી લખ્યા પણ એ તમે લખી અને પોઈન્ટ બનાવજો. તો આજના દિવસે આપણે ભૂગોળનું મહત્વ જાણ્યું અને અહીંયા આ પાઠને વિરામ આપીએ છીએ, કેમ કે હજી આમાં 3 દિવસ જેટલો સમય લાગશે, પણ આપણે અમુક પોઈન્ટ છોડ્યા છે એ આપણે ફરી પાછા રિપીટ કરીશું ત્યારે લઈશું, એટલે અત્યારે લેતા નથી. આપણે આમાં જે બાબત જોઈ, ભૂગોળ એટલે શું, ભૂગોળ એક વિદ્યાશાખા તરીકે ભૂગોળની શાખાઓમાં ભૌતિક ભૂગોળ અને માનવ ભૂગોળ અને છેલ્લે આપણે ભૂગોળનું મહત્વ, આટલા પોઈન્ટનો અભ્યાસ કર્યો છે. આ તમામ પોઈન્ટ તમે યાદ રાખવા માટે પ્રયત્ન કરજો અને નોટ કરજો. અને અહીંયા આપણે પ્રથમ પાઠ ભૂગોળ એક વિષય તરીકેને પૂર્ણ કરીએ છીએ. હવે પછી વોટ્સઅપના માધ્યમ દ્વારા તમને હું આનો સ્વાધ્યાય મોકલીશ, જે તમારે પાકી નોટબુકમાં હું આપું એ જ ક્રમમાં લખવાનો છે. ખાસ કાળજી રાખજો. એટલે હું જે તમને જે વોટ્સઅપના માધ્યમથી પ્રશ્નો મોકલું છું એ પ્રમાણે તમારે નોટબુક બનાવવાની રહેશે. તો હું પોતે એવો આશાવાદી બનું છું કે સમગ્ર પોઈન્ટ તમે વ્યવસ્થિત સમજ્યા હશો અને એ પ્રમાણે યોગ્ય મહેનત કરો અને આવી શક્તિ મા ભગવતી તમને આપે, એટલું કહી મારી વાતને અહીંયા વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.